રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે પણ એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ છે। આખરે સત્યનો વિજય થયો। કોર્ટે તમામ કેસ જે હતા એને રદ કર્યા અને જે ભાજપ સરકારની, મોદી સરકારની મેલી મંશા હતી કે અમે ડરાવીશું, અમે ઝુકાવીશું, અમે દાદાગીરી કરીશું, તાનાશાહી કરીશું અને વિરોધ પક્ષને ખતમ કરીશું, એ મનસા બર નથી આવી। કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓને કોર્ટથી રાહત આપવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું છે। નહેરુ બ્રિજ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસની પદયાત્રા યોજાઈ હતી। નહેરુ બ્રિજથી કોંગ્રેસની પદયાત્રા બીજેપી કાર્યાલય ખાનપુર જતા પોલીસે અમિત ચાવડા અને કાર્યકર્તાઓને અટકાવ્યા હતા। પોલીસે અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી છે। અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર વિરોધ માટે જઈ રહેલા અમિત ચાવડા સહિતના નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા છે।